નમસ્કાર મિત્રો, આજના આ ખાસ અને માહિતીસભર સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે કદાચ ઘણા લોકોના કરિયર માટે એક મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આપણે વાત કરીશું ગુજરાતમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈટીઆઈના તાલીમાર્થીઓ માટે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી વ્યાપક નાણાકીય સહાય પ્રણાલી વિશે. કૌશલ્ય વિકાસ એ આજના સમયની સૌથી મોટી માંગ છે અને આ માર્ગમાં આવતા આર્થિક અવરોધોને સરકાર કેવી રીતે દૂર કરી રહી છે તે જાણવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આ સત્તાવાર દસ્તાવેજ જુઓ. આમાં શિક્ષણ અને તાલીમમાં આવતી અડચણોને દૂર કરવા માટે તૈયાર કરવામાં આવેલી 6 અલગ અલગ યોજનાઓની રૂપરેખા આપવામાં આવી છે. આ માત્ર કાગળ પરની વાતો નથી, પણ આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર ખરેખર ગ્રાઉન્ડ લેવલ પર તાલીમાર્થીઓને કેવી રીતે મજબૂત ટેકો આપી રહી છે. આજના આ સેશનમાં આપણે કયા કયા મુદ્દાઓ કવર કરીશું તેના પર એક ઝડપી નજર કરી લઈએ. આપણે શરૂઆત કરીશું કેટલીક મૂળભૂત શરતોથી. ત્યારબાદ સાર્વત્રિક નાણાકીય સહાય, મફત પરિવહન સુવિધા, મહિલાઓ અને દિવ્યાંગ તાલીમાર્થીઓ માટેની સશક્તિકરણ યોજનાઓ અને અંતે વીમો તથા જરૂરી નિયમો વિશે વાત કરીશું. તો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. આઈટીઆઈ લાભ યોજનાઓ અને તેની કેટલીક મૂળભૂત શરતો. હવે આખી વાત સમજતા પહેલા એક ખૂબ જ અગત્યનો શબ્દ સમજી લેવો જરૂરી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ટૂંકમાં ડીબીટી. આનો સીધો અને સરળ અર્થ શું? કોઈ જ વચેટિયા નહીં. આ એકદમ પારદર્શક સિસ્ટમ છે જેમાં સરકાર તરફથી મળતી સહાય સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં જમા થઈ જાય છે. એકદમ ઝડપી અને સુરક્ષિત. અને હા, બીજી એક અત્યંત મહત્વની શરત છે. ન્યૂનતમ 80% ત્રિમાસિક હાજરી. મતલબ કે માત્ર એડમિશન લઈને ઘરે બેસી નથી રહેવાનું. આર્થિક સહાય એ તાલીમમાં સક્રિય ભાગીદારી સાથે જોડાયેલી છે. આ યોજનાઓનો સતત લાભ લેવા માટે દર 3 મહિને વર્ગમાં ઓછામાં ઓછી 80% હાજરી જાળવી રાખવી જ પડશે. બરાબર ને? ચાલો આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, સાર્વત્રિક નાણાકીય સહાય, જેમાં સ્ટાઇપેન્ડ અને ગણવેશ સહાયનો સમાવેશ થાય છે. હવે અહીં જે સૌથી રસપ્રદ બાબત છે તે એ છે કે પાત્રતા ધરાવતા તાલીમાર્થીઓને દર મહિને 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળે છે. કદાચ કોઈને લાગે કે 500 રૂપિયા, પણ ખરેખર વિચારો, રોજના નાના મોટા ખર્ચાઓ માટે આ રકમ કેટલી રાહત આપે છે. અને અગાઉ વાત કરીએ એમ, આ રકમ પણ ડીબીટી દ્વારા જ જમા થાય છે અને તેના માટે 80% હાજરી ફરજિયાત છે. આટલું જ નહીં, ગણવેશ એટલે કે યુનિફોર્મ માટે પણ સરકાર ખર્ચ ઉઠાવે છે. એક જોડી માટે લગભગ 1000 રૂપિયા અને 2 જોડી માટે 2000 રૂપિયા સીધા બેંક ખાતામાં. એટલે શરૂઆતનો જે મોટો ખર્ચો હોય ને, એનું ટેન્શન એકદમ ગાયબ. આ ખરેખર એક બહુ જ સારો પ્રયાસ છે. હવે વાત કરીએ ત્રીજા વિભાગની, જે વ્યક્તિગત રીતે ઘણો જ ઉપયોગી છે. મફત પરિવહન સુવિધા એટલે કે મુસાફરીના અવરોધોને જડમૂળથી દૂર કરવા. આ ખરેખર એક જબરદસ્ત ફાયદો છે. આઈટીઆઈ તાલીમાર્થીઓ માટે 100% મફત જીએસઆરટીસી બસ પાસ એટલે કે આવવા જવાનો ખર્ચ બિલકુલ ઝીરો. અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાથી આપણે એક બીજું મોટું કામ પણ કરી શકીએ છીએ. આપણને સૌને પહેલું સૂત્ર યાદ જ હશે, પેટ્રોલ બચાવો ભવિષ્ય બચાવો. જો લોકો પોતાના અંગત વાહનોને બદલે બસ કે સાયકલનો ઉપયોગ કરે તો પેટ્રોલ પણ બચે અને પ્રદૂષણ ઘટવાથી આપણી પૃથ્વી પણ ખુશ રહે. પેલા ક્રેવાન અને ધ્વિજાની વાત યાદ છે ને? નાની શરૂઆત મોટો ફેરફાર લાવે છે. બસ આ બિલકુલ એવું જ છે. અને આ બસ પાસ કોને મળશે? માત્ર સરકારી સંસ્થાઓ પૂરતું સીમિત છે? બિલકુલ નહીં. સરકારી આઈટીઆઈ, ગ્રાન્ટ ઇન એડ અને સ્વનિર્ભર એટલે કે સેલ્ફ ફાઇનાન્સ, ત્રણેય પ્રકારની આઈટીઆઈના વિદ્યાર્થીઓ આ મફત બસ પાસ માટે હકદાર છે. આ સુનિશ્ચિત કરે છે કે પરિવહન ખર્ચના અભાવે કોઈપણ વિદ્યાર્થી ભણવામાં પાછળ ન રહી જાય. હવે આપણા ચોથા અને બહુ જ મહત્વના વિભાગ તરફ વળીએ, મહિલા તાલીમાર્થીઓનું સશક્તિકરણ, ખાસ કરીને નમો કૌશલ્યલક્ષ્મી યોજના દ્વારા. અહીં ચિત્ર એકદમ સ્પષ્ટ છે. જો કોઈ મહિલા તાલીમાર્થી 1 વર્ષના અભ્યાસક્રમમાં જોડાય છે તો 15000 રૂપિયાની મોટી આર્થિક સહાય મળે છે. પણ જો 2 વર્ષના લાંબા અને એડવાન્સ કોર્સમાં જોડાય તો આ સહાય સીધી વધીને 24000 રૂપિયા થઈ જાય છે. આ સ્પષ્ટપણે દીકરીઓને વધુ લાંબા સમય સુધી અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાની એક સરસ મજાની રણનીતિ છે. જરા આ આંકડા પર ધ્યાન આપો. 24000 રૂપિયા.
આ કોઈ નાની રકમ નથી. આ એક બહુ મોટી મદદ છે જે મહિલાઓના કૌશલ્ય વિકાસ માટે એક પાવરફુલ બૂસ્ટ પૂરું પાડે છે. અલબત્ત આમાં પણ 80% હાજરીનો નિયમ અને ડીબીટીની પારદર્શક પ્રક્રિયા તો લાગુ પડે જ છે. ચાલો હવે 5મા વિભાગ પર નજર કરીએ, દિવ્યાંગ તાલીમાર્થીઓ માટેની વિશેષ નાણાકીય સહાય. અહીં આ આંકડો જુઓ, દર મહિને 3000 રૂપિયા. આ એક ખૂબ જ નોંધપાત્ર રકમ છે જે દર્શાવે છે કે સરકાર દિવ્યાંગ મિત્રોને સમાન સ્તરે લાવવા માટે કેટલી પ્રતિબદ્ધ છે. આર્થિક મુશ્કેલીઓ તેમના કૌશલ્ય વિકાસના માર્ગમાં ક્યારે અવરોધ ન બનવી જોઈએ, એ જ આનો હેતુ છે. આખી સિસ્ટમ એકદમ સિમ્પલ છે. દર મહિને 3000 રૂપિયાની સહાય જે સીધી અને સુરક્ષિત રીતે ડીબીટી દ્વારા બેંક ખાતામાં પહોંચે છે. અને શરત માત્ર એટલી કે નિયમિત ક્લાસમાં આવવાનું અને ત્રિમાસિક 80% હાજરી જાળવી રાખવાની. છે ને એકદમ સરળ અને અસરકારક? હવે આપણે પહોંચી ગયા છીએ આપણા અંતિમ અને છઠ્ઠા વિભાગ પર, વીમો અને જરૂરી નિયમો એટલે કે સુરક્ષા અને પાલન. જુઓ ભાઈ, ઔદ્યોગિક તાલીમમાં ઘણીવાર મશીનરી અને ટૂલ્સ સાથે કામ કરવાનું હોય છે, ત્યારે સુરક્ષા સૌથી પહેલી આવે. અને એટલે જ અહીં જૂથ વીમા યોજના હેઠળ એક બહુ જ મહત્વપૂર્ણ અકસ્માત વીમા કવર આપવામાં આવે છે. આ એક એવી સેફ્ટી નેટ છે જે કોઈ પણ અણખારી પરિસ્થિતિમાં ઢાલ બનીને ઊભી રહે છે. અને આ સેફ્ટી નેટનું કદ પણ ઘણું મોટું છે, પૂરા 4 લાખ રૂપિયા સુધીનું વીમા રક્ષણ. આનાથી તાલીમ લેનાર અને તેમના પરિવાર બંનેને કેટલી મોટી માનસિક શાંતિ મળે એ તો આપણે સમજી જ શકીએ છીએ. પણ અને આ બહુ મોટો પણ છે, આ બધા જ અદ્ભુત લાભો ક્યારે મળે? જ્યારે નિયમોનું પાલન થાય. તમામ જરૂરી દસ્તાવેજો સમયસર રજૂ કરવાના રહેશે. જો ડોક્યુમેન્ટ્સ જ પૂરા નહીં હોય તો આ બધું માત્ર કાગળ પર રહી જશે. એટલે કાગળની કાર્યવાહી પૂર્ણ કરવી એ પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે. દસ્તાવેજના અંતમાં આપેલી આ લાઇન ખરેખર બધું જ કહી જાય છે. કૌશલ્ય વિકાસ, સુરક્ષિત ભવિષ્ય. આ તમામ નાણાકીય યોજનાઓનો અંતિમ ધ્યેય બસ એ જ છે કે તાલીમાર્થીઓ કોઈપણ આર્થિક ચિંતા વિના માત્ર પોતાના કૌશલ્ય પર ફોકસ કરે અને પોતાનું ભવિષ્ય એકદમ સુરક્ષિત બનાવે. તો આખી વાતનો નિષ્કર્ષ એ છે કે મદદની કોઈ જ કમી નથી. પણ એક સવાલ જે અત્યારે સૌએ વિચારવા જેવો છે, શું આ ઉત્તમ આઈટીઆઈ લાભો મેળવવા માટેના તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર છે? જો આપણા સંપર્કમાં કોઈ પણ વ્યક્તિ આ તાલીમ લેવા માંગતી હોય તો રાહ શેની જોવાની? આજે જ આ તકોનો લાભ લેવા માટેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. આજના માહિતીસભર સેશનમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.